અમિતભાઈ નો વિડીયો ચાલે છે ભાઈ જો એને પણ દાંત કેટલા આવે અહીંયા બેન બનનું મેકઅપ ચાલુ થઈ ગયું છે અને જે ભાવે ને એને બનાવવાનું હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં તો બધા મિત્રો મજામાં છે તો સ્વાગત છે તમારું ફરી વખત આજના એક નવા વિડીયોમાં સૌથી પહેલા બધાને જય મંગળ જય શ્રી રામ જય ખાકી બાપુ તો મિત્રો અત્યારમાં હું આવી ગયો છું સવારમાં ખેતરમાં અને આમ તો સવાર નથી પણ 10 જેવું વાગ્યા છે તો અત્યારે હું ખેતરમાં જ આવી ગયો છું એનું કારણ છે કે મારે કરવાની છે હાટવી ભેગી તો પાથરા કરું છું કાલમાં થોડી ભેગી કરી હતી દેખાય એટલી આ અલ્પરની ભાગ બધો ભેગી કરેલી છે અને આ ખૂણો છે એ બાકી છે ભેગી કરવામાં તો આ બધી ભેગી કરી નાખો અને પછી ખેડૂત આવે છે ટ્રેક્ટર લઈને તો ભરોટું ભરાઈ જાય અને લઈને વ્યા જાય એટલે ખેતર થઈ જાય ખાલી તો પછી શું કહેવાય કે ખાલી થઈ જાય એટલે ખેડાય નથી ખેડાય એટલે તપતું થઈ જાય અને જે આપણો એક બીજો ભાગ ગાલ પર એક ઊભો છે તો એમાં તે જે બકરા સરે છે પછી હાટ્યું તો એ ભાઈ ખેંચી નાખશે એટલે આપણે બળતા નથી આમાં તો ટ્રેક્ટર હકાર નાખી હતી એટલે ત્રાપ કઢાઈ નાખી હતી તો એ હાટ્યું હતી એવી રીતે કંઈક કઢાવશું તો અત્યારે હું ભેગી કરી નાખું એ તો આવીને મેં વિડીયો ચાલુ કરી દીધો પછી મેં કીધું ટાઈમ મળે ન મળે તો સારું તો હું પહેલાં ભેગી કરી નાખું હાટથી પછી જાઉં ઘરે તો વિડીયો બધા કન્ટિન્યુ બિના રહેજો હાલો ફેમિલી તો આપણે હાટથી તો ભેગી કરી લીધી છે અને ભેગી થઈ જઈને ટ્રેક્ટરની વાટે છે ટ્રેક્ટર આવે તો આજનો ભરોટો એને ભરી દેવાનું છે નહીંતર પછી હવે કાલે આવશે તો આપણે વિડીયોમાં લઈશું નહીંતર પછી કાલે સવારે લગભગ વહેલા આવશે તો એ ફોન તો કર્યો તો આવશે એનું કંઈ બહુ નક્કી નથી અને આજ તો અત્યારે આરાધ્યા બેન ને બધા હું લાગી જશે હજી તો મોઢા ધોયા ન તો કઈ ખબર નથી બેન ધોયા મોઢા હે નથી ધોયા સાચું નથી ધોયા અને આજ તો ભૂમિ ધોઈને કાઢી નાખી છે આમથી લાડ બધા લુગડા ધોઈ નાખ્યા છે આયુષભાઈ ના ને છોકરાના છે આમ તો વધારે એના વધારે મેલા થાય ને આમ બગડેલ તો તમને ખબર જ હશે તો એના લુગડા બધા એ હવારથી ધોતી હતી અને હું હાઠી ભેગી કરતો હો અત્યારે જાગીને બધા બેસી જાવ આપણે કાંઈ સૂતા નહોતા અને અહીંયા બેઠી છે અને આરાધ્યા ને આયુષભાઈ ને બધા કેમ બેન કેમ કેમ દાઢી કરાવીને આવ્યા મોઢું દેખાડતા અમિતભાઈ નો વિડીયો ચાલે છે ભાઈ જો કેમ કરે આરી કેમ કરે આરાધ્યા હે કેમ કરે એક વિડીયો મેં કાઢે એટલે દાતા વિડીયો કાઢી હે અમિતભાઈ દાઢી કરે નાખી અમિતભાઈ જો મોઢું હંતાડે છે ભાઈ દાઢી કરે નાખી કા આરાધ્યા હે વર્તાતા નથી ને ના નામ તો લાગ્યા કેટલા શરમાય છે જો અંકલ બેને કહેતા છે કે દાઢી કરાવી ન હોત તો સારું એને પણ દાંત કેટલા આવે એવું છે વર્તાતા નથી ને બિલકુલ એમ છે બધા કાકા દાદાના છોકરાઓને બધાને પૂછ્યું કે તાર કાકા કેવા લાગે એમ તે બધા કે હીરો હા ભાઈ બિસ્કિટ ઢોળી નાખ્યા બધા તું એ ભાઈ વિડીયો જોવા મળ્યો આવીશ હે આવીશ વિડીયો જોવે રેગ્યુલર કન્ટિન્યુ બધા જોવા છે વિડીયો અમુક કઈને એના તો તમે બધા વિડીયો જોયો હશે અને આપણે હજી 12 વાગે અપલોડ કર્યો ભાઈ દાઢી કરાવી નાખીને દાઢી કરાવવાની અમિતભાઈ ને દાઢી કરવાની જરૂર નથી પછી એને કંઈક માનતા હોય કે ખબર નહીં પણ ભાઈ દાઢી કરાવીને કહેતા કે ઘણાની કોમેન્ટ આવતી કે દાઢી કરાવો પછી તમારો ચહેરો કેવો લાગે અમિતભાઈ દાઢી કરાવવાની મોઢું હકીકતમાં આમ બદલાઈ ગયા આખા દાઢીમાં બહુ એનો ચહેરો સારો લાગતો હો અને હવે દાઢી કરાવી નાખી એટલે કાંઈ બીજી વાત ના લાગે વર્તાતા નથી પેલા તો મને એમ લાગ્યું હતું કે અમિતભાઈના ભાઈ છે એવું લાગ્યું હતું અને હું અહીંયા જોજો તમે હા કેવા લાગે આયે તે નીકળ્યા દાંત કાઢે કા આને દાંત શું ખાધું તે વિડીયો જોયો જ તે તો હવે તને કઈ ખબર પડી છે ને કે શિવાની નું આમ ફેસ કોની યારે આમ મેચ થાય છે એમ અમિતભાઈ જેવો લાગે ટિંકલબેન જેવો નહીં લાગતો ને પેલા નો વર્તાતો હવે વર્તાઈ પેલા જાય નો વર્તાતો એનો અહીંયા બેન બાનું મેકઅપ ચાલુ થઈ ગયું છે જો બેન બાન થોડોક ફોટો શૂટ કરવા છે અને એકાદું શું કે રીલ બનાવીને તારે એટલે બેન તૈયાર થવા માંડ્યા છે મેં એને કીધું થોડુંક વિડીયો મારે લેવાની હતી તા બેન કહે કે હું છે ને તૈયાર થઈ જાઉં એટલે એની મમ્મી એને તૈયાર કરવા મળી છે તૈયાર થઈ જાય ને એટલે પછી એને હું વિડીયોમાં લઈ થોડુંક એવું બતાવી તમને એની સ્ટાઇલ એને એ રીતે એને વિડીયો બનાવવો છે એવી રીતે બનાવવાનો છે ને સ્લો મિશનમાં હા તો એને એવી રીતે વિડીયો બનાવવાનો છે તો હું તમને બતાવીશ એ વિડીયોમાં
તો તૈયાર થઈ જાય પછી એનો વિડીયો ઉતાર લો ને ફોટા પાડી લો. હાલો ફેમિલી, અત્યારે આવી ગયા છે હવે અમે ખેતરમાં, ને ખેતરમાં તો શું કહેવાય કે શેણા છે વાવેલા, શેણામાં ખડ બહુ થઈ ગયું છે. તો અત્યારે આવ્યા હતા ખેતરમાં, તો ખડ બેગ છે ઝીણું ઝીણું નામ અમુક અમુક જગ્યાએ અડધા પટ્ટામાં છે વધારે, અડધા પટ્ટામાં ઓછું છે. તો ખાલી એક થોડુંક એવું જ ખાલી શેણાનું એક જ દાવડું છે ખાલી. તો તમને બતાવું તો આ છે ઊભું છે હોપટોપટ છે, આ સાઈડ છે ઘઉં અને આ સાઈડ છે ડુંગળી. તો અહીંયા અમારે ભાઈશ્રી બેસી ગયા છે. તમે કામ શું કરો છો ભાઈ? હવા ખેંચી છે, હવા ખેંચી છે વાસળી હાટું. વાસળી ની આ બહુ સારી હવા ખાવાની વાસળી. તો મારે હાટું શું કરવા? આરાધ્યા બેન એટલે પછી વાસળી આચું ને દેવાનો અહીંયા આવે. આરાધ્યા ચાક બનાવવાનું છે, એનું ચાક બનાવવાનું છે. અહીં રહેતે દૂધ ની તેલ લેવા જવું છે. દૂધ ની તેલ લેવા જવું. કા ભાઈ દૂધ પીવું ને તારે? ચા પીવા ભાજી બનાવવાની છે ને આરાધ્યા. કોણ ખાય ભાજી? મારે ને ખાવી. હું એક મહિનો થઈ ગયો છે પાકો. એક મહિનાથી કહેતો હો કે હવાની ભાજી બનાવી છે, હવાની ભાજી બનાવી છે. ભાજી ને હવે આવી ગયા છે ફૂલડા વળિયાળી ને કેમ ફૂમકા આવે એની ગળે ફૂમકા આવી ગયા ને હવે એને ભાજી બનાવી છે. અહીં તો ફૂમકા આવી ગયેલા જુઓ. આને જે ભાવે ને એને બનાવવાનું. આપણને ભાવે એ કોઈ દી બનાવવાનું નહીં. આપણે કહીએ કે આ વસ્તુ બનાવી એ વસ્તુ ન બને તેથી એને ભાવતી હોય એ વસ્તુ બને નહીં. આયુષભાઈ સાચી વાત છે તે. હા, ને જો અહીંયા વરિયાળી શું છે રાય ધોરિયો આખો જામી ગયો છે ખડનો. નીકળું ખડ જ છે. અહીંયા ભાજી છે કે આને કંઈક નામ તો સારું કહેવાય. આની ભાજી બને કંઈક હવે શું હોય ખબર નહીં. નહીં વાસેટી નથી હવે હું વાસેટી. અને અહીંયા ડુંગળી બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે. ને ડુંગળીને હવે ખેર પછી કાઢી નાખવાની છે. એક પણ પાવાનું છે પછી ડુંગળીને કાઢી નાખવાની છે. તો ઘઉંનો આ પાસ્તરા ઘઉં છે. બહુ પાસ્તરા વાવ્યા હતા. આમાં શેણા વાવ્યા હતા પણ શેણા વિજ્ઞાની ઓલા ઘઉં તો હવે મહિના દીમાં એથી પાકી જશે. તો હાલો હવે ઘરે ભાગવું ને હવે. હે ભાગવું ને ઘરે? હાલો તો ઘરે વૈયા ત્યાં હે ખડ છે લીધેલો અત્યારે ઘરે વૈયા જઈએ. હાલો હાલો બેન ઘરે. ઘર અહીંયા છે, આગળ નથી. આવડું ઘર છે, માલ રખે છે એટલે ઘરે જાય ને કા બેન. સારું હાલો હવે અમે જઈએ ઘરે. અને અમિતભાઈનો વિડીયો જોવો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જઈને જોઈ લેજો અમિતભાઈ કેવા લાગે છે. હવે આવ્યા જઈએ ઘરે, પણ રસ્તામાં રતાળા ને એવું આવે છે તો આપણે જોતા જઈએ. રાય ને એવું છે તો આ જો આપણે રતાળા છે. આ રતાળા વેલા છે પણ આમાં ખડ તો બહુ થઈ ગયું છે. પછી આ જો રાય છે. રાય નહીં તે હવે ફૂલડા આવી જશે. શીંગોજી નહીં આવી. આની જો રાય છે, એવી મસ્ત રાય છે. આવા ત્યારે વિડીયો પૂરો થવા જ્યારે બરફી લઈને આવી. તું ખા મારે નહીં ખાવી. સારું હાલો તો મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જશે તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું હાલો મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મંગળ, જય શ્રી રામ, જય ખાકી બાપુ.